શું કહેશો? આજે મહેસાણા મહાનગરપાલિકાનું આપણું બીજું બજેટ આપણે રજૂ કર્યું છે. એમાં કોર્પોરેશન બનેથી અમારું સેકન્ડ બજેટ છે અને આ બજેટમાં પણ અમે લગભગ 7.23% વધારા સાથે 1005 કરોડ 5.96 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં આપણે શહેરના સર્વાંગીણ વિકાસ માટેના માળખાગત સુવિધાઓ, હેલ્થ, વોટર સપ્લાય, ડ્રેનેજ તેમજ રોડ, રસ્તા, સિટી બ્યુટિફિકેશન તેમજ જાહેર આરોગ્ય આ બધા જ પાસાઓને આવરીને આપણે આ બજેટ રજૂ કર્યું છે. સાહેબ, આ વર્ષે મહેસાણાવાસીઓને નવું શું મળશે આ બજેટમાં? ઘણી બધી વસ્તુ આપણે નવી લીધી છે. ધારો કે આપણો પરા તળાવ છે, એમાં આપણે મ્યુઝિકલ ફાઉન્ટેન અને આપણી પાસે જે વેસ્ટ વોટર છે એના ટ્રીટમેન્ટ માટેની પણ આપણે અલગ અલગ મિકેનિઝમ થકી ડેવલપ કરવાના છે. જે નવા ગામડાઓ એડ થયા છે, દરેક ગામડાઓમાં જે માળખાગત સુવિધાઓ છે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ દરેક ગામડાઓમાં પણ એક પ્લેસ મેકિંગ જેવા અમે પ્રોજેક્ટ લીધા છે. સાથે સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાઇબ્રેરીઝ, રીડિંગ ઝોન, પ્રોસેસિંગ પ્લાન્ટ, સીએનડી વેસ્ટ પ્લાન્ટ આવી ઘણી બધી આપણે નવી વસ્તુઓ આ બજેટમાં લીધી છે. દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને રિંગ રોડના બાબતે શું પગલાં લેવા? હવે આપણે કોર્પોરેશનનો આપણો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પણ લગભગ પ્રોસેસમાં છે. હવે અમે સરકારમાં રજૂ કરશું. એ પછી આપણે જે ટીપી પ્લોટ મારફતે જમીનો મળવાની છે એના થકી અમે રિંગ રોડ બનાવવાનો છે. સો આપણી પાસે અડધો ઓલરેડી બાયપાસ છે, તો અડધો રિંગ રોડ બની જાય તો એનાથી શહેરથી બહાર આવનારી જે ટ્રાફિક છે એમાં આપણને સારી એવી રાહત મળશે. તેમજ અમે લગભગ 9 જેટલી ટીપી સ્કીમો બનાવવાના છે. એના થકી પણ આપણને સારા એવા રસ્તાઓ મળશે અને નવા ડ્રાફ્ટ પ્લાનમાં પણ આપણે ડીપી રોડ અને ટીપી રોડનું પ્લાનિંગ કરશું. તમને આશા છે કે આવનારા વર્ષોમાં ટ્રાફિકની સમસ્યા આપણી સોલ્વ થઈ જશે. જે નવા ગામો ભર્યા છે એમાં ગટરની વ્યવસ્થા ખાસ પ્રોબ્લેમ છે, એ શું લાગે છે કેટલા વર્ષમાં સોલ્વ થાય? આપણે જે ગામડાઓમાં અત્યારે વસ્તી ગીચતા વધારે છે, ધારો કે પાંચોટ છે અને જ્યાં પોપ્યુલેશન ડેન્સિટી વધારે છે, હાઈરાઇઝ બિલ્ડિંગો ડેવલપ થઈ રહી છે, એને ફેઝ 1માં ઓલરેડી આપણે એક સરકારમાં ડીપીઆર રજૂ કર્યો છે અને ટૂંક સમયમાં એ મંજૂર પણ થઈ જશે. તો આ ગામોનો આપણી તરત સ્કીમ લોન્ચ થઈ જશે. સાથે સાથે જે ગામડાઓ હજી થોડા ફાર ઓફ છે ત્યાં પણ અમે માઇક્રો એસટીપી પ્લાન કર્યા છે. તો એ ગામડાઓનું લોકલ નેટવર્ક થઈને ત્યાં જ પાણી ટ્રીટ થઈને તળાવોમાં આપણે મૂકવાના છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7.23% આપણે બજેટમાં વધારો કર્યો છે. આ વર્ષનું આપણે કુલ બજેટ છે 1005.96 કરોડનું અને આપણી પાસે લોકો પાસેથી લગભગ 500-550 જેટલા સજેશન આવ્યા હતા. એ બધાને ધ્યાનમાં લઈને અમે બજેટના આઇટમ્સ ડિવાઇઝ કર્યા છે.